વલસાડના એક વૈભવી બંગલામાં એક એવો ઠગાઈનો ખેલ ચાલતો હતો જે ભારત નહીં પણ 7 સમુદ્ર પાર કેનેડામાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી। સુરક્ષા એજન્સીઓના નામે પ્રતિબંધિત ડ્રગ્સ અને રોકડની હેરફેર કરતા લોકોને ડરાવીને એક ચોક્કસ રકમનું વાઉચર મેળવવામાં આવતું હતું। વલસાડ એસઓજીએ કાર્યવાહી કરી અને મોટાભાગના મહારાષ્ટ્રથી આ આરોપીઓ હતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે, પણ માસ્ટર માઇન્ડને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે। અમેરિકા, કેનેડા અને યુરોપના દેશોના લોકો સાથે ઠગાઈ આચરતા બોગસ કોલ સેન્ટર છાશવારે ગુજરાતમાં ઝડપાય છે। આ ગેંગના માસ્ટરમાઇન્ડ સભ્યો ચોક્કસ ડેટા પૂરો પાડે છે, સારું અંગ્રેજી બોલી જાણતા યુવક અને યુવતીઓને નોકરીએ રાખે છે અને બાકીના સભ્યો સુરક્ષા એજન્સીઓના નામે ડરાવી, ધમકાવી અને મોટી સંખ્યામાં પૈસા પડાવે છે। આવી જ એક ટોળકી કાર્યરત હોવાની બાતમીના આધારે વાપીના ડુંગરા કોલોની વિસ્તારના એક બંગલામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દરોડા પાડ્યા। આ કાર્યવાહી દરમિયાન મુંબઈ, માલેગાંવ અને વાપી પંથકના 11 આરોપી ઝડપાયા। આ ગેંગ કેનેડાના નાગરિકોને નિશાન બનાવી છેતરપિંડી આચરતી હતી। ચોક્કસ ડેટા મેળવીને આરોપીઓ કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસની ઓળખ આપતા। આ ઉપરાંત કેટલાક કેસમાં રોયલ કેનેડિયન માઉન્ટેન પોલીસના અધિકારી હોવાનું જણાવતા, જે બાદ તેમણે માલેગાંવ કે મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ, પ્રતિબંધિત ચીજ વસ્તુ અને રોકડની હેરાફેરી ગેરકાયદે હોવાનું કંઈ ડરાવતા હતા। જો કોઈ વ્યક્તિ વાતચીત દરમિયાન સહેજ ઢીલો પડે તો કાયદાકીય સકંજામાંથી બચવવા, તપાસ બંધ કરવા અને દંડ ઓછો કરવાના નામે વિવિધ ગિફ્ટ વાઉચરની માગણી કરતા। આ ટોળકી ઇન્ટરનેટ આધારિત કોલિંગ સિસ્ટમ અને એક્સ લાઇટ એપ્લિકેશનનો ઉપયોગ કરી લોકોને છેતરતી હતી। આ ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી અને ઠગાઈ આચરતા સભ્યો પાસેથી 5 આઈફોન, 7 લેપટોપ, 16 મોબાઈલ ફોન સહિત ડિજિટલ ઉપકરણ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। હરિયા પાર્ક વિસ્તારમાં આવેલા બંગલામાંથી એસઓજીને બાતમી મળી કે ત્યાં કોલ સેન્ટરની પ્રવૃત્તિ કરી અને કેનેડામાં વસતા જે નાગરિકો છે એની સાથે છેતરપિંડી કરી અને પૈસા વસૂલવામાં આવે છે, એ પ્રમાણેની માહિતી હતી। આ બાતમી હકીકતની ખરાઈ કરતા અને એમાં સાથે જણાઈ આવતા એસઓજીની ટીમ દ્વારા ત્યાં સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી 2 મહિલા સહિત કુલ 11 આરોપીની અમે અટક કરેલા છે। આ કોલ સેન્ટર છે તે જગ્યાએ રેડ કરતા મોબાઈલ, લેપટોપ, સર્વર અને બીજી વસ્તુઓ મળી આવી છે અને આ માટે એસઓજીની અલગ અલગ જે ટીમો હતી એ બનાવવામાં આવી હતી અને સાથે સાથે વલસાડ સાયબરમાં જે આઈટી એક્સપર્ટ છે એની પણ અમે મદદ લીધેલી હતી। આમ એસઓજીની અને સાયબર એક્સપર્ટની મદદથી આ સમગ્ર જે સાયબર છે ક્રાઇમ એને અટકાવવામાં આવ્યો હતો। આ ગેરકાયદે કામમાં સામેલ મોટાભાગના આરોપી મહારાષ્ટ્રના મુંબઈ અને માલેગાંવ વિસ્તારના હોવાનું તપાસમાં સામે આવ્યું છે। વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મુંબઈના હાલાર રોડ પર રહેતા મહેન્દ્ર સાળવા અને દીપા સોનીને ઝડપી પાડ્યા છે, તો વિઠ્ઠલ રોડના યુગલ, રાવ, ફૈઝલ, હસનાન અને સાબિર અંસારીની ધરપકડ કરવામાં આવી, જ્યારે માલેગાંવના સુમલતા ચૌહાણ, મુકેશ ઝાલા, તસ્લીમ લડકા અને સુપ્રિયા બાગોરેની સાથે નાગપુર અને મુંબઈમાં રહેતા રોશન કાંબલે તેમજ વાપીના વિવેક ગુંડાને પણ ઝડપી લેવામાં આવ્યો છે। આ તમામ આરોપીઓને અલગ અલગ જવાબદારી સોંપાઈ હતી। કોઈ ડેટા મેનેજમેન્ટ, કોઈ વિદેશી નાગરિકો સાથે વાતચીત, તો કોઈ નાણાકીય વ્યવહારો સંભાળતું હતું। આરોપીઓ પાસેથી વિદેશી નાગરિકોનો મોટો અને મહત્વનો ડેટાબેઝ પણ મળી આવ્યો છે। વલસાડ પોલીસે લાખો લોકોની અંગત માહિતી ધરાવતી PDF ફાઇલ અને અન્ય ડિજિટલ ડેટા જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે। આ બોગસ કોલ સેન્ટર પાછલા 1 મહિનાથી ધમધમતું હોવાની શક્યતા છે। આ જે આખો માસ્ટર માઇન્ડ છે જે હેન્ડલ કરતો હતો, જે રાજ, જે મુંબઈથી, તે મુખ્યત્વે આ લોકો જે લેપટોપની અંદર 2 પ્રકારની એપ્લિકેશન વાપરતા, એક્સ લાઇટ અને એ ફોન। એક્સ લાઇટ જે એપ્લિકેશન છે એની અંદર જે રાજેશ છે મુંબઈથી એ લોકોને પર્ટિક્યુલર વ્યક્તિ જે છે કેનેડિયન નાગરિક એનો ડેટા મોકલતો હતો અને એની સાથે શું વાત કરવી પરફેક્ટ એની સ્ક્રિપ્ટ આપતો હતો કે તમારે કેવી રીતે વાત કરવી છે। ત્યારબાદ જે કોલર છે એ કેનેડિયન પોસ્ટ,
કેનેડિયન રોયલ માઉન્ટેડ પોલીસ અને કેનેડિયન ઇન્ટેલિજન્સના અલગ અલગ અધિકારીને ઓળખ આપી જે તે કેનેડિયન નાગરિકને ફોન કરતા અને એમને જણાવતા હતા કે તમે જે પાર્સલ મંગાવ્યું છે એની અંદર છે એ ગેરકાયદેસર નશાકારક દ્રવ્ય અથવા તો પ્રતિબંધિત વસ્તુ અથવા તો ઇલીગલ ડોલર્સ એમાં સામેલ છે. અને એ બાને એમને ડર બતાવી એની પાસેથી એ લોકોની પાસેથી આઈફોન એપ્લિકેશનનો ઉપયોગ કરીને એની પાસેથી અલગ અલગ કંપનીના વાઉચર્સ મેળવતા હતા, ગિફ્ટ કાર્ડ્સ, અને આ ગિફ્ટ્સને એ લોકો કન્વર્ટ કરી અને પૈસા મેળવતા હતા. આ ગેરકાયદે કોલ સેન્ટરના સંચાલકોએ વિદેશી નાગરિકો પાસેથી ડેટા કેવી રીતે એકત્રિત કર્યા, અત્યાર સુધીમાં કેટલાક લોકોને શિકાર બનાવવામાં આવ્યા અને છેતરપિંડીથી એકઠી થયેલી રકમનો આંકડો કેટલો મોટો હોઈ શકે છે તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે. આ ઉપરાંત આરોપીઓ અન્ય દેશમાં કાર્યરત ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. આ ઠગાના નેટવર્કનો ફરાર માસ્ટરમાઇન્ડ ઝડપાયા બાદ વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ.